જેમ સામાન્ય રમતવીરો માટે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ સહિતની સ્પર્ધાઓ રમાય છે અને ઓલિમ્પિકમાં પણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે, તેમ દેશમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ ગોલ બોલની રમત રમાય છે. તે ઓલિમ્પિક સુધી રમવામાં આવે છે. ભુજના માધાપર ખાતે આવેલી નવચેતન અંધજન મંડળ સંસ્થા દ્વારા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. ગત જૂન મહિનામાં આ સંસ્થા દ્વારા ભુજની આર.ડી. વારસાની સ્કૂલની સાથે અહીંયા પ્રજ્ઞાચક્ષુઓ માટે નેશનલ કોચિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાંથી 33 બાળકોની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી આગામી 1 થી 7 તારીખ દરમિયાન ઇજિપ્ત ખાતે 8 દેશોની સ્પર્ધા યોજાવાની છે, જેમાં ભારત વતી પણ ખેલાડીઓ રમવા માટે જવાના છે. ત્યારે સમગ્ર દેશના ખેલાડીઓ કચ્છમાં હાલ તૈયારી માટે આવ્યા છે, જેમાં માધાપરની અંધજન મંડળ સંસ્થાના પણ 2 બાળકોનો સમાવેશ થાય છે. સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ હાલમાં રમતની તૈયારી કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ફિઝિયો, સાયકો તેમજ તમામ પ્રકારની રહેવા જમવા ડાયટની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. हमारे यहाँ जो नवचेतन में कोचिंग कैंप लगा है, प्री डिपार्चर कोचिंग कैंप, जो कि 16 तारीख से 31 तक कैंप है और इजिप्ट में 1 से लेकर 7 तक वहाँ प्रतियोगिता में भाग ले रहे हैं, जिसमें 8 से ज़्यादा कंट्री पार्टिसिपेट है वो वहाँ होंगी. हमें बहुत अच्छा लग रहा है. और जो यहाँ पे नवचेतन मंडल के द्वारा हमें फैसिलिटी मिला है, खाने रहने का, आपको वॉशिंग के लिए, कपड़े के लिए, आपको ग्राउंड फैसिलिटी, ट्रांसपोर्ट, आउटस्टैंडिंग जो इंतजाम किया है नवचेतन मंडल ट्रस्ट ने, इसके लिए बहुत बहुत धन्यवाद करता हूँ. आगे उम्मीद करता हूँ कि गुजरात सरकार और कच्छ और साथ भारत सरकार से भी उम्मीद करता हूँ कि गोल बॉल एक पैरालंपिक इवेंट है कि जो कि 1976 से चलता आ रहा है. આપણે ઘણા વર્ષોથી સ્પોર્ટ્સ માટે દિવ્યાંગજનો માટે કાર્યરત છીએ. એના જ ભાગરૂપે જૂન મહિનામાં આપણે નેશનલ કોચિંગ કેમ્પ કર્યો હતો. ગોલ બોલ એક એવી રમત છે જે ફક્ત પ્રજ્ઞાચક્ષુઓ માટેની છે અને એક ઓલિમ્પિક સ્તર સુધી રમાય છે. તો એ ગેમ માટે આપણે એને પ્રમોટ કરવા માટે સૂર્યાવરસાણીમાં એક કેમ્પ કર્યો. 33 બાળકો આખા દેશમાંથી આવ્યા હતા ખેલાડીઓ. એમને આપણે સિલેક્ટ કર્યા ઇપ્સાએ, ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશને, અને હવે એ લોકો ઇજિપ્ત ખાતે રમવા જવાના છે. 1 તારીખથી 7 તારીખ દરમિયાન 8 દેશોની ટુર્નામેન્ટ. એનો પ્રિપરેટરી ટ્રેનિંગ કેમ્પ અહીંયા આપણે સર્વોદય સ્પોર્ટ્સ ઇન્ડોર ગ્રાઉન્ડમાં કર્યો છે. નવચેતન દિવ્યાંગ સ્પોર્ટ્સ અને ક્રિકેટ એકેડેમી અને નવચેતનના સૌજન્યથી એની અંદર આપણને યજમાન બનવાનો મોકો મળ્યો. So I'm working in Union Bank of India as a Scale 1 officer. तो रिसेंटली मैंने एवरेस्ट सबमिट किया है इन 19 मई 2025 दिस ईयर. तो मैं हूँ फर्स्ट मतलब वर्ल्ड विजुअली चैलेंज वुमेन और इंडियन फर्स्ट विजुअली चैलेंज पर्सन. तो इसके लिए मैंने बहुत स्ट्रगल किया है सर, क्योंकि मेरा एक सपना था पहले से ही कि मैं एवरेस्ट करूंगी. व्हेन आई टॉक टू मतलब पीपल कि मुझे करना है ये, क्योंकि बिगेस्ट चैलेंज मेरे सामने था फाइनेंशियली. तो व्हेन आई टॉक टू पीपल दे आर सेइंग देखने वाले लोग भी नहीं कर पाते, उनकी डेथ हो जाती है, वहाँ पे कोई कंप्लीट नहीं कर पाते हैं, आपको तो दिखता ही नहीं, आप कैसे करोगे वहाँ पे. तो उस दिन से मैंने ठान लिया कि मुझे ये चीज़ करना है, नॉट फॉर ओनली मी.